માર્કેટ ઘેરે આવ્યા તો કેટલું કામ, મારે તો કેટલી જગ્યાએ ફરવા જવાનું હોય, પણ કામ ને કામમાંથી કામ ખૂટે તો ફરવા જાય ને, ખૂટતું જ નહીં કામ. આ ઘર બંધ કરીને આ જી કાંઈ છે? હાલ તક જોવા જવા કાંઈ જી છે. એલી હું શું ના કેમ સડીને બેઠી? 3 મહિના કપા વીને આવે એ ઘરે જ પોરો નહીં, તમને એમ થાય ને તઈ બાઈ લઈને જાવ્યા. પણ એમાં ના હું લેવો સડી જી કબાટની માથે? ના હું છે જાવ હું મને તઈ ફરવા નહીં લઈ જાય ને ત્યાં કબાટની માથે ઉતરવાનું જ નહીં. ઉતરી તો મને કાંઈક કામ છીન છે ને. પણ એમાં શું થઈ ગયું? હાલ તને ફરવા લઈ જાય પણ હેઠી તો ઉતર. મને કાં ફરવા લઈ જાવ ઈ કો પેલા. હાલ ગામમાં જઈ માર્કેટ માટો મારી આવી. ના કાંઈ નહીં, જાવ બકર લેવા, તમે જાવ. તો પણ જાવું કાં તારે ઈ તો કે. મને કઈક બીજી જગ્યાએ લઈ જાવ મને ફરવા. હાલ આપડા ગામના દરિયા કિનારે જઈ રત્નેશ્વર. ના મજા આવશે ને ઠંડો ઠંડો પવન આવશે ના આપણે ઘણી વાર બેસીશું. ના તો કેટલી ફેરી જઈ આવી, ઠંડો ઠંડો પવન તો કાયમી ખાવ. હવે તારે ઉતરવાનું હોય કે માર ખાવા છે? તમારે જી કરવું એ કરો, બાકી હું ઉતરવાની નથી. તું હે ને માર ખાધા વિને ને હમણાં બગડાતો છો ઓ બહુ. હું કઈ તમારથી બીતી નથી હો, ભરે પટક કાઢ્યો. શું કરવું હવે મારે આનું? કોઈ વાતે સમજવા વાળી નહીં હો. પણ જેઠે ઉતર હાલ ફરવા લઈ જાય. હાલ હાલ ઉતરી જાય. પેલા મને ઈ કહો, તમે મને કા ફરવા લઈ જાઓ? તારે ક્યાં જવું એમ કે? તું કે ને ત્યાં ફરવા લઈ જાવ. મારે જાવું ઓલું બરફ લાડ બનો છે, ના જાવું મારે. એવી તો કી જગ્યા છે જ્યાં બરફ ને એવું હોય? એ ઓલું શિમલા મનાલી શકે ને ઈ ના. જોયું પેલા શિમલા મનાલી જોયું તે કાંઈ એવું એમ? હા મેં જોયું ને ફોનમાં, ના જ જવું છે. હે ભગવાન, આને કેમ સમજાવવું હવે? લઈ જાઓ તો જ કામ થાય, તો જ હેઠે ઉતરાય, નકર બાકી કઈ કામ નહીં થાય. હારો હારો હેઠે ઉતર હાલ. હું ના લઈ જાય શિમલા મનાલી લઈ જાય. હાલ તને હાલ. હા શું ને ખોટું ખોટું ના કહેતા ને. શિમલા મનાલી. હા ઈ શિમલા મનાલી. જો હાલ ઉતરું છે હો, જો પાકું લઈ જાય જો હે હો. હા હેઠે ઉતરી જી. આ ઘરનું કામ હોય ને એ બધું કર ને, હું ટિકિટ બુકિંગ કરાવી આવું. હું તો શિમલા જવાની, હું તો મનાલી જવાની, તો શિમલા જવાની, હું તો મનાલી જવાની, તો શિમલા જવાની, મનાલી જવાની. એટલે કામનું તો ભૂલાઈ ગયું, હું તો કામ ફટાફટ કરી નાખું. ના તો કેટલી બધી ટાઈટ હશે, મારે તો કેટલા બધા કપડા લેવા પડશે, પાછા ગરમ ગરમ કપડા તો લેવા પડશે ને. બહુ ટાઈટ હશે હો. આ હરકો કરી નાખો ફટાફટ, હું તો કામ કરી નાખો ને છે ને કપડા તૈયારી કરી નાખો. આગળ ટિકિટ લઈ રહ્યા છે ને તો મારે કાંઈ નહીં થાય. આ કામ તો થઈ ગયું. હું તો શિમલા ને મનાલી જવાનું છે, ના તો બરફ મફત જ મળે. મારે તો સલાડ બનો કરીને આવીને લેતો આવશે તો એને બરફ ખાવ થાય. બરફના ગોરા બનાવીને હે મનાલી ની અંદર ખાઓ હો બેઠા બેઠા. કેટલી મજા આવવાની છે. બરફ તો ના ઘણો બધો છે તો ઓનલાઈન કપડા મગાવવા પડશે ને. કેટલા જમાની બુકિંગ કરાવે કાંઈ ખબર નથી. એ આવે ને તો ખબર પડે કામની. અહીંયા ઘેરે ખાવાના ફાફા પડે છે અને એને શિમલો મનાલી જાવું લઈ જ જાવી છે તને કેમ? કપડા બપડા તો ગોતી લો, તાત્કાલિક જવાનું નક્કી છે તો શું ખબર. આગળ ટિકિટ બુકિંગ કરાવીને આવશે ને તો જવાનું થાય જ તે. તો કેટલા લુગડા લીધા. આ હારી તો બરફમાં બહુ નહીં દેખાય તો આ લીધા લાગ્યા. ઘણું સારી આવજો. આમાં તો નહીં ધ્યાનમાં આવે, બહુ મેળવી થઈ આવતો. મસ્ત દીધા નહીં હોય ને. જો એક તો આ લીધા, આ બહુ મસ્ત છે. મૂકી તો એક તો આ લઈ આવું. પછી તો મારું પર્સ, મારું પર્સ એક તો આ લીધું. કેટલા જમણ જવાનું થાય કેટલા જમણ નહીં કઈ ખબર નથી. આવે તો ખબર પડે ને કેટલા જમણ જવાનું છે. આ ઠેલો લીધા પડશે. આમાં તો હદન માઇન લુગડા હામશે. આમાં ફાડીને એવું નાખી દો, થોડું થોડા લુગડા નાખી દો. આ હજી ઠેલું ધોઈ દે એટલે બધા ઠેલા કઈ લઈ ન આ એક હોય તો હાથમાં હાલે.
ખોરાક તો છે જ તે. એના ને મારા નોકરી તો મૂકી દઉં હવે. બેગ તો આખી ભરાઈ ગઈ. કેટલા સમય રોકાવાનું શું ખબર હતી. આખી બેગ તૈયાર થઈ જશે then છે ને બહાર હેકની રીતે મૂકી દઉં. no. હા કપડાં તો કઈ ચિંતા નહીં. કપડાં તો અંદર રેડી થઈ જશે. હવે આવી જાય તો સારું. હવે મને જવા દે. હા કેમ ઘર મુરણ ઘરે હલાવે? હું છું છે ટિકિટ બુકિંગ નીચી હોય શું હું મનાલી નહીં જઈ શકી? લે આ બધી તૈયારી કરી એનું હું હવે લે. હે હું છું યાર? કેટલી જવાનું નક્કી કર્યું યાર? કેટલી તારીખે જવાનું નક્કી કર્યું યાર? હું શું મને જવાબ તો આપો. હે એ કઈક બોલશો તો મને કઈક ખબર પડે. ટિકિટ લેવા તો જો પણ મારી પાસે પૈસા જ નહોતા. જાવ જિંદગીમાં પહેલી વારથી શિમલા મનાલી જવાનું સપનું જોયું એ અધૂરું રહી જાય. પણ ફજ્જા તો હોવો જોઈએ ને. શું કરું? પૈસા જ નથી. એટલે 100 રૂપિયા ગમે બકર લઈ આવો. આવી થોડી ખબર હતી મને આજના નીકળવાનું થાય. કઈ રાંધું નહીં કે ખાવા તો બનાવવું પડશે ને હવે. સારું લઈ આવું બકાલું હવે. હું એ ગાંડા રેકી મેં કઈ એવું કઈ વિચાર્યું નહીં ઘરમાં પૈસા છે કે નહીં. કવરા સપના જોવા મળી. એક તો ઘરમાં ખાવાના ફાફા હોય ને આપણે શિમલા મનાલી જવાના સપના જોઈએ. ભાગમાં છે ને તો જાહો હું એને ખોટે ખીજા નહીં. હારો બેગ ને એવું છે હા તો મૂકી દો ને ઘરનું કામ કરવા મળું. ક્યારેક મારી પાસે પૈસા થઈ રહે ને ભાગમાં છે ને તો જાહું. હા તો મૂકી તો દઈએ ને. આપણે ગમે એટલા સપના જોતા હોય ને સપના તે ઘરની પરિસ્થિતિ જોઈને સપના જોવાય. એમને સપના ન જોવાય. તો ફેમિલી બધા પાસે તો પહેલા હે ને દિલથી સોરી, કારણ કે ઘણા સમય પછી આ વિડીયો મેં નાખી છે. અંદાજે 3 મહિના જેવું થઈ ગયું છે. 3 મહિનાથી રેગ્યુલર વિડીયો નહોતો આવતો. આમ તો વિડીયો જ નથી આવ્યો 3 મહિના સુધી, કારણ કે અમે કપાસ વીણવા ગયેલા હતા તો ના બહાર મજૂરી ને એવું કરવા ગયેલા હતા તો ના 3 મહિના સુધી મેં કામ કર્યું. એના વ્લોગ અમારા જોતા હોય ડેઈલી એને તો બધાને ખબર જ છે, પણ જો કોઈક નવું ઓડિયન્સ હોય તો એ બધા માટે કહી દઉં કે ના અમે ક્યાંય વ્લોગ જ બનાવતા, ખાલી આ વિડીયો શૂટ કરવાનો કાંઈ ના ટાઈમ ન રહેતો. તો બધા પાસે દિલથી માફી માગી છે ઘણા સમય પછી આવ્યા એટલે. તો હવે પાછા જો ઘરે આવ્યા છે ને હવે અઠવાડિયામાં એક વિડીયો રેગ્યુલર નાખતા રહેવું. તો બસ પહેલાં જેવો સપોર્ટ કરતા ને એવો નવો સપોર્ટ પાછા આપશો એ બધા પાસે આશા રાખીએ છીએ. બધાને જય માતાજી, રામ રામ.